ગાંધીનગરમાં નીકળેલી 42મી ભવ્ય રથયાત્રા દરમિયાન સેક્ટર 28 સ્થિત જલારામ મંદિર ખાતે છેલ્લા 40 વર્ષની પરંપરાગત મુજબ બપોરના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભગવાનના મોસાળ તરીકે ઓળખાતા આ જલારામ મંદિરે રથયાત્રાના વિરામ સમયે હજારોની સંખ્યામાં ભક્તો, સ્થાનિક રહીશો અને સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો માટે ભોજનની અલગ અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। અંદાજે 6 થી 8 લાખના ખર્ચે યોજાયેલ આ મહાપ્રસાદનો તમામ ખર્ચે શિહોરી મંદિર ટ્રસ્ટ તરફથી ભોગવવામાં આવ્યો છે। અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને થોડા સમય આરામ કર્યા બાદ બપોરે 3 વાગ્યા પછી ભગવાન જગન્નાથની રથયાત્રા પુનઃનગરચર્યા માટે આગળ પ્રસ્થાન કરી છે। વિઘ્ન વગર બધું શાંતિથી પતી જાય છે। 8 દિન સુધી તકલીફ પડી નથી, જમવાની બી કોઈ દાડો તકલીફ પડી નથી, કોઈ દિવસ ખૂટ્યું નથી 8 દિન સુધી। આપે સાહેબ જે વાત કરી કે છેલ્લા 10 દિવસથી તમારા સ્વયંસેવકો, સ્થાનિકો અહીંના જે હોય બધાએ રસોઈયાએ જે ખૂબ મહેનત કરી અને આ મોટું ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે અને તમે આટલા વર્ષોથી કરતા પણ આવ્યા છો, તો આ લિમિટે તમારે કોઈ ખર્ચની બાબતોમાં કેટલો થતો છે આશરે ખર્ચ? અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો છે, પણ અમે ક્યાંય ઉભરાવા જતા નથી। અહીં ભક્તો બધા આવે છે અને એમની રીતે બધું સેવાઓ આપે છે। અને આ ફેર અમે વોટરપ્રૂફ મંડપ બાંધ્યો છે પાછળ, બધાને દર્શનાર્થીઓને પધારી બધાને તકલીફ ના પડે એના માટે પણ એક સારી વસ્તુ કહેવાય। અને બીજી એક સારી વસ્તુ કહેવાય કે જલારામ મંદિરના જેટલો પણ ખર્ચ થાય તે તેમના ટ્રસ્ટીઓ કોઈ જગ્યાએ દાતા કે દાન તરીકેનો ઉપયોગ કરતા જ નથી। અને આ મંડળના જે અહીંના જે સભ્યો હોય, પદાધિકારીઓ હોય, એ પોતાની રીતે પોતાનું ઘર અને પોતાનું ગામ અને પોતાનું આ પરિવાર સમજીને ગાંધીનગર એમનું પરિવાર છે એ રીતે એમનું આયોજન કરી અને આટલી મોટી સંખ્યામાં સાધુ સંતો, સેવકો, ડિપાર્ટમેન્ટના માણસો, પોલીસ કર્મીઓ બધાની સેવાઓ કરી અને આ આજનો દિવસ એમનો એક મહાન ગાંધીનગર ખાતે એક મહાન દિવસ કહેવાય। અને પેલા સાહેબે કીધું કે ભાઈ આ અમારું એમનું મોસાળ કહેવાય, ભગવાનના મોસાળ તરીકે થાય છે। તો આ મોસાળની અંદર ભગવાન આવશે અને થોડીક વાર સમય એમનો આરામ વ્યક્ત કરશે। ત્યાં સુધીના ગાળામાં આના જે આવેલા ભાવિ ભક્તો અહીંયા ભોજન રૂપે પ્રસાદ લે છે અને પછી 3 વાગે યાત્રાનો પ્રારંભ કરી પંચદેવ મંદિર આનું વિસર્જન છે। પાટનગર નેટવર્ક પ્રવીણ પંડ્યા। ભગવાન કૃષ્ણની આ રથયાત્રા મોસાળમાં જલારામ મંદિર સેક્ટર 29માં પહોંચી છે। અહીંયા જમવાનું લેશે, જમવામાં દાળ, ભાત, શાક, એને પ્રસાદી રાખવામાં આવી છે અને આ પ્રસાદી લઈને ભક્તો ફરીથી આ રથયાત્રામાં જોડાશે। ખૂબ મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વૃદ્ધો જોડાયા છે અને ભાવિ ભક્તોએ ખૂબ શ્રદ્ધાપૂર્વક રથયાત્રાના દર્શન કર્યા। પંચદેવથી પ્રારંભ થયેલું નગરયાત્રા આજે રથયાત્રાની અહીંયા બપોરનો સમય થઈ ગયો છે, તો જે જાતકો અહીંયા જોડાયેલા હતા, જે અહીંયા ભાવિ ભક્તો અને સાથે રથની અંદર આવેલા બધા જ નાના પુલકાઓ, વૃદ્ધો અહીંયા જલારામ મંદિરની અંદર ભોજનનું આયોજન કરેલું છે। તો ભોજન પ્રસાદની અંદર ખીચડી, ભાત, શાક અને પૂરીનું આયોજન કરેલું છે। આ દરેક ભાવિ ભક્તો અહીંયા ભોજન લે છે। ભોજન કર્યા પછી બપોરે 3 વાગે ફરી રથયાત્રાનો પ્રારંભ થઈ અને પંચદેવ મંદિરે આની પૂર્ણાહુતિ થશે। તો આપણે આપણી સમક્ષ ઉભા છે અહીંના ભાવિ ભક્તો એમને સાંભળીએ કે અહીંયા શું આયોજન કરેલું છે। નામ હાર્દિક પંચાલ, હું ગાંધીનગરનો રહેવાસી છું। ભગવાનની 42મી રથયાત્રા જલારામ સેવા મંદિરે આવી રહી છે। અહીંયા ભક્તો ઉલ્લાસ સાથે ઉજવણી કરવા માટે આવ્યા છે। અહીં પ્રસાદીનો પણ લાવો લે છે પબ્લિક। ભગવાનની રથયાત્રા એક એવી વસ્તુ છે કે ભગવાનને આપણે દરરોજ મંદિરે મળવા જઈએ છીએ, ત્યારે ભગવાન આજે ભક્તોને મળવા સામેથી આવી રહ્યા છે, ત્યારે આજે એક અનોખો લાવો હોય છે। આ લાવો જોવા માટે ગાંધીનગરની મહાનગરની જનતા ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે અહીં પધારી છે। બહુ પબ્લિક બહુ વધારે પડતી ઉલ્લાસમાં છે અને ભગવાનના અભિષેકના થવાની પણ થોડીક વારમાં
હાજરી દેખાઈ રહી છે. મિત્રો આ અષાઢી બીજનું જે મહત્વ એમણે કીધું કે દરરોજ માટે આપણે ભગવાનને મળવા જતા હોય તો અષાઢ સુદ બીજ જે શુક્લ પક્ષની ગણાય. આમ તો ખરેખર 12 બીજના ધણી એટલે રામદેવ પીર ગણાય, પણ આ બીજનું મહત્વ એટલું જ છે કે ભગવાન આજે દરેક પબ્લિકને સામેથી મળવા